તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો સ્વિમિંગ પુલનો સહારો લઈ રહ્યા છે। રજાના દિવસે અમદાવાદના વિવિધ સ્વિમિંગ પુલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો હતો, જ્યારે ગરમીને કારણે અમદાવાદ શહેરના તમામ સ્વિમિંગ પુલ, હાઈસ્કૂલ છે, ત્યારે ભર ઉનાળે સ્વિમિંગ પુલમાં લોકો મજા માણી રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યમાં 42-43 ડિગ્રીએ ગરમી પહોંચી છે, ત્યારે અમદાવાદીઓ અત્યારે ગરમીનો સહારો ઠંડક મેળવવા માટે લઈ રહ્યા છે। સ્વિમિંગ પુલની અંદર અમદાવાદની અંદર સ્વિમરો સ્વિમિંગ કરી રહ્યા છે। અમદાવાદના તમામ સ્વિમિંગ પુલ અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી અમદાવાદના જેટલા પણ સ્વિમિંગ પુલ છે ત્યાં આગળ મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે સ્વિમિંગ કરતા નજરે પડી રહ્યા છે। વોટર પાર્ક હોય કે પછી સ્વિમિંગ પુલ હોય, જ્યાં પણ હોય ત્યાં લોકો અત્યારે ઠંડક મેળવવા માટેના અનેક પ્રયાસો કરી રહ્યા છે। આપણે સ્વિમરો સાથે પણ વાત કરીશું। બેન, કેવી ગરમી પડી રહી છે અમદાવાદમાં? એક્સ્ટ્રીમ ગરમી આવી ગઈ છે અમદાવાદમાં, બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, પણ સ્વિમિંગ એક એવી જગ્યા છે જે અમને અહીંયા ખેંચી લાવે છે। બેન, અમદાવાદમાં 42-43 ડિગ્રીએ ગરમી પહોંચી છે, કેવી ઠંડક? સ્વિમિંગ પુલમાં જેવી ઠંડક છે એવી ક્યાંય ઠંડક નથી। જે મજા આવે છે, પ્લસ એક સારી એવી એક હેલ્થ માટે સારું છે, એક એક્સરસાઇઝ ગરમીમાં સારી કરી શકાય છે। અમદાવાદની અંદર એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદની અંદર જે પણ કોર્પોરેશન સંચાલિત હોય, પ્રાઇવેટ હોય કે પછી કોઈ પાર્ટી પ્લોટના હોય અથવા તો કોઈ ક્લબના હોય, તમામ સ્વિમિંગ પુલની અંદર મોટી સંખ્યાની અંદર સ્વિમરો નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।